વડોદરા શહેરના માર્ગો પર બિનજરૂરી ઘોંઘાટ ફેલાવી પરેશાની ઊભી કરનારા બાઇક ચાલકો સામે વડોદરા પોલીસે આકરો સંદેશો પાઠવ્યો છે। નાગરિકોની શાંતિ અને કાયદાના પાલનને સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ટ્રાફિક પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે આજે 108 મોડિફાઈડ સાયલન્સરોનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી નામદાર કોર્ટની મંજૂરી મળ્યા બાદ કરવામાં આવી હતી। બુલડોઝર નીચે કચડાયા ઇન્દોરી અને પંજાબી સાયલન્સર આજે ટ્રાફિક પશ્ચિમ ઝોન ઓફિસના પરિસરમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ તમામ સાયલન્સરોને બુલડોઝર જેસીબી મશીન વડે કચડી નાખીને તેનો નાશ કરવામાં આવ્યો હતો। કાર્યવાહી જોઈને એવું લાગતું હતું કે જાણે ટ્રાફિક પોલીસે દારૂની બોટલોની જેમ જ કાયદાનું ઉલ્લંઘન કરનારા આ સાયલન્સરો પર બુલડોઝર ફેરવી દીધું હોય। પોલીસની આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ શહેરીજનોને એ સ્પષ્ટ સંદેશ આપવાનો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારા કોઈ પણ તત્વને બક્ષવામાં આવશે નહીં। મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત આવા વાહનોને ડિટેઇન કરી સાયલન્સર દૂર કરવા અને દંડ વસૂલવાની કાર્યવાહી નિયમિતપણે ચાલુ રહેશે। વડોદરા પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કાયદાનું પાલન કરે અને પોતાના વાહનોમાં કંપની ફિટિંગ સિવાયના કોઈ પણ ગેરકાયદેસર મોડિફિકેશન ન કરાવે। જો ભવિષ્યમાં પર કોઈ વાહન ચાલક મોડિફાઈડ સાયલન્સર સાથે પકડાશે તો કાયદા મુજબ કડક પગલાં લેવામાં આવશે। આજે સાયલેન્સરનો નાશ કરવામાં આવે છે, કેટલા તમે શું કહેશો? આજે 108 સાયલેન્સરનો નાશ કરવામાં આવે છે નામદાર કોર્ટની મંજૂરી આધારે અને એક્સપર્ટ ઓપિનિયન આધારે। અગાઉ ગયા ડિસેમ્બરમાં સીપી સાહેબની સૂચના આધારે ફેબ્રુઆરી સુધીમાં 74 સાયલેન્સરનો નાશ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ફેબ્રુઆરીમાં 108 સાયલેન્સરનો નાશ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 7મા મહિનામાં પણ 108 સાયલેન્સરનો નાશ કરવામાં આવ્યો હતો અને આજે પણ 108 સાયલેન્સરનો નાશ કરવામાં આવ્યો છે। આપના માધ્યમથી અગાઉ પણ અમે નાગરિકોને કહી ચૂક્યા છે, આજે ફરીથી અમે આપના તરફથી અપીલ કરીએ છીએ કે આ મોડિફાઈડ સાયલેન્સરનો ઉપયોગ ન કરે અને જો મોડિફાઈડ સાયલેન્સરો તેને કાઢી નાખે, કારણ કે આવા મોડિફાઈડ સાયલેન્સરથી જે ભણતા વિદ્યાર્થીઓ છે, દવાખાનાના દર્દીઓ છે, જે સિનિયર સિટીઝન છે અને આમ નાગરિકને પણ આનાથી નુકસાન થાય છે, તકલીફ પડે છે। જેના કારણે આજે અમે સ્પેશિયલી જે 108 સાયલેન્સર છે એને અમે સ્પેલિંગમાં લખીને સ્પેલ કરીને એનો નાશ કર્યો છે અને આપણા માધ્યમથી અમે એમને જણાવવા માગીએ છીએ કે જો તમે નોઇઝ કરશો, ઘોંઘાટ કરશો તો અવશ્ય અમે કૂચડી નાખીશું, અવાજ નહીં કરવા દઈએ, જેથી સામાન્ય નાગરિકોને તકલીફ ન પડે।